ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભણીશું સામાન્ય હિન્દી કે જે એસએસસી જીડી, બીએસએફ ટ્રેડમેન, સીઆરપીએફ ટ્રેડમેન, સીએએસએફ ટ્રેડમેન દરેક પરીક્ષામાં 25% પોર્શનમાં હોય જ છે. બરાબર, તો આપણા માટે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય કહી શકાય. 25%માં આવે છે હિન્દી, સામાન્ય હિન્દી. ઓકે, તો હિન્દીની શરૂઆત કરતાં પહેલાં આપણે જોઈશું વર્ણમાલા હિન્દીમાં. બરાબર, કોઈ પણ ભાષાનો ગુજરાતી હોય કે હિન્દી હોય તો એમાં વર્ણમાલા મૂળાક્ષરથી શરૂઆત થતી હોય છે. ઓકે, તો હિન્દીમાં પહેલાં આપણે જોઈએ વર્ણમાલા. ઓકે, વર્ણમાલા. ઓકે, વર્ણમાલામાં સ્વર અને વ્યંજન આવે છે. તો સ્વર હિન્દીમાં કયા કયા છે? તો સ્વરની સંખ્યા 11 છે. બરાબર, પરીક્ષામાં આવતું એ સ્વરની સંખ્યા કેટલી છે? તો 11. ઓકે, કયા કયા 11? અ, આ, ઈ, ઈ, ઉ, રૂ, એ, ઓ, ઔ. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 આપણા સ્વર થઈ ગયા. ઓકે, હવે આ જે છે અ, ઈ, ઉ, રૂ, આને આપણે કહીશું રસ્વ સ્વર. ઓકે, બાકીના જે છે આ, ઈ, ઉ, આને દીર્ઘ સ્વર કહેવામાં આવે છે. અને એના પછીના આ જે છે એને મિશ્ર સ્વર કહીશું. ઓકે, ચલો, સ્વર પછી આપણે જોઈએ વ્યંજન. ઓકે, તો વ્યંજન આમ લોકલ લેંગ્વેજમાં કહીએ તો આપણે એક કક્કુ જ છે. બરાબર, વ્યંજન તો ક, ખ, ઘ, ગ, આને કહેશું આપણે અંગા. ક, ખ, ઘ, ઘ, અંગા. ઓકે, આ જે લાઈન છે આને આપણે ક વર્ગની લાઈન કહેશું, કારણ કે ક થી શરૂ થાય છે ક વર્ગની લાઈન. અથવા તો આને કંઠ્ય વ્યંજન કહેવામાં આવે છે. ક, ખ, ગ, ઘ, અંગા, આને શું કહેવામાં આવે છે? કંઠ્ય વ્યંજન. કારણ કે કંઠમાંથી અવાજ આવે, કંઠ એટલે ગળું, ગળામાંથી અવાજ આવતો હોય છે આ વ્યંજન બોલતી વખતે ક, ખ, ગ, ઘ, અંગા. ઓકે, તો આને આપણે કહીશું કંઠ વ્યંજન અથવા તો ક વર્ગની લાઈન. બરાબર, હા, એક્ઝામમાં પૂછાય घ व्यंजन निम्नलिखित में से कौन सा व्यंजन है? तो कौन सा व्यंजन है? कंठ्य व्यंजन. ओके, चलो एना પછી ચ, છ, જ, જ, ન્યા. આને આપણે બોલશું ઈયા અથવા નિયા. ઓકે, ચ, છ, જ, ન્યા. ઓકે, આને ચ વર્ગની લાઈન અથવા તો તાલુ વ્યંજન. તાલુ વ્યંજન, જીભ છે આપણી એ તાળવે ચોટતી હોય છે આ શબ્દ બોલતી વખતે. આ અક્ષર, આ જે વ્યંજન છે એ બોલતી વખતે જીભ તાળવે ચોટે છે, મતલબ કે તાલુ. આને બોલાય તાલુ વ્યંજન. ચ, છ, જ, ન્યા. ઓકે, એના પછી ત, ઠ, ડ, ઢ, અણ. જો આપણે દરેકમાં 5-5ની સિક્વન્સમાં લખીશું. ઓકે, તો આ જે છે આ લાઈનને આપણે કહીશું ટ વર્ગની લાઈન અથવા તો ટ વર્ગ. વેઇટ, ઇરેઝર. ઓકે,
ટ વર્ગ અથવા તો મૂર્ધન્ય વ્યંજન. ટ બોલતી વખતે જીભ છે એ હિન્દીમાં કહીએ તો મૂડે છે, બરાબર. મૂર્ધન્ય વ્યંજન ટ ઠ ડ ઢ અણ બોલતી વખતે જીભ મૂડે છે, બરાબર. મૂર્ધન્ય, આને મૂર્ધન્ય વ્યંજન કહેવામાં આવે છે. ઓકે, ચલો. ટ ઠ ડ ઢ અણ પછી ત થ દ ધ ન. 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 આ વ્યંજનની જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે જીભ છે દાંત સાથે જોડાય છે, બરાબર. આના ત થ જીભ દાંત નડે છે, બરાબર. એટલે દંતસ્ય વ્યંજન અથવા દંત્ય વ્યંજન કહેવાય આ લાઈન. ત થ દ ધ ન દંત્ય વ્યંજન, બરાબર. આપણે બોલવાનો તમે ટ્રાય કરો તો ત થ દ ધ ન, બરાબર. જીભ ક્યાં અડે છે? દાંત. તો દંતસ્ય વ્યંજન અથવા દંત્ય વ્યંજન. ઓકે, બીજું આને ત વર્ગની લાઈન પણ કહેવાય. ઓકે, એના પછી પ ફ બ ભ મ. પ ફ બ ભ મ. ઓકે, પ ફ બ ભ મ. આ જ્યારે આપણે બોલીએ ત્યારે આપણા હોઠ એ ભેગા થાય, પ ફ બ ભ મ. અને પ વર્ગની લાઈન અથવા તો ઓષ્ઠ્ય વ્યંજન. ઓષ્ઠ્ય વ્યંજન પણ કહેવામાં આવે છે. ઓકે, તો જોઈ લઈએ. ક ખ ગ ગ અંગા આને કંઠ્ય વ્યંજન. ચ છ જ જ ન્યા અને તાલુ વ્યંજન. ટ ઠ ડ ઢ અણ અને મૂર્ધન્ય વ્યંજન. ત થ દ ધ ન આને કહેશું આપણે દંત્ય વ્યંજન. અને પ ફ બ ભ મ આને કહેવાય ઓષ્ઠ્ય વ્યંજન. ઓકે, 5 સિક્વન્સમાં યાદ રાખવાનું છે. 1 2 3 4 5. ઓકે, 5 સિક્વન્સમાં 5 લાઈન છે. હવે એના પછી ય ર લ વ. ચારની સિક્વન્સમાં 2 લાઈનમાં આ લખવાનું છે. જો તમે અહીંયા લખાઈ જશે ને તો ઓષ્ઠ્ય વ્યંજનમાં ય આવી જશે, મતલબ કે ખોટું કહેવાય, બરાબર. આ સિક્વન્સમાં જ લખવાનું છે, સિક્વન્સમાં જ યાદ રાખવાનું છે. ઓકે, ચલો. તો આને કહેવાય છે અંતસ્થ વ્યંજન. અંતસ્થ વ્યંજન અંદરથી અવાજ આવતો હોય છે, ય ર લ વ બોલો ત્યારે. ઓકે, ચલો. એના પછી સ, આપણે શરણાઈનો સ, ષટકોણનો સ, સસલાનો સ અને હ. ઓકે, આને ઉષ્મ વ્યંજન કહેવામાં આવે છે. ઉષ્મ વ્યંજન. ઓકે, તો આ હતા આપણા વ્યંજન. તો વ્યંજન કેટલા છે? તો 25 ના 8 33. વ્યંજનની સંખ્યા છે 33, 33. સ્વરની સંખ્યા છે આપણી 11. ઓકે, ય ર લ વ અંતસ્થ વ્યંજન કહેવામાં આવે છે. સ અને હ આને ઉષ્મ વ્યંજન કહેવામાં આવે છે. ઓકે, એના પછી આપણે જોઈએ તો હવે તમને પ્રશ્ન થતું હશે કે વ્યંજન આગળ તો આવશે ને, ક્ષ જ્ઞ ના, તો એ નહીં આવે. વ્યંજનમાં એની ગણતરી નહીં થાય. ઓકે, એની ગણતરી થશે સંયુક્ત વ્યંજનમાં. ઓકે, તો સંયુક્ત વ્યંજન સંયુક્ત વ્યંજનની આપણી સંખ્યા છે 4. ઓકે, કયા કયા? ક્ષ, જ્ઞ, ત્ર અને સ્ર. સંયુક્ત વ્યંજનનો મતલબ છે બે વ્યંજન ભેગા થઈને બન્યું હોય તો એને સંયુક્ત વ્યંજન કહેવાય. ઓકે, તો આમાં કયા બે વ્યંજન જોડાયેલા છે? ક્ષ બોલતી વખતે આપણે જ્યારે ક્ષનું ઉચ્ચારણ કરીએ ત્યારે ક અને શ આ જે છે એ ભેગું બોલાય છે. ક અડધો, ક્ષ આખો, ક્ષ. ઓકે, તો બે વ્યંજન ભેગા થઈને બન્યું છે, એટલા માટે આને આપણે સંયુક્ત વ્યંજન કહીએ છીએ. ઓકે, એના પછી જ્ઞ, જ વત્તા
ન્યા. ઓકે, એના પછી ત્ર, તો ત પ્લસ ર, અને સ્ર તો સ પ્લસ ર. આગળનું અક્ષર જે છે, આગળનું વ્યંજન એ ખોડું રહેશે, મતલબ કે અડધું, અને એના પછીનો અક્ષર આખું. બરાબર, તો બે બે વ્યંજન ભેગા થઈને મતલબ કે બોલાય છે. બરાબર, એટલા માટે આને સંયુક્ત વ્યંજન કહેવામાં આવે છે. એના પછી આપણી વર્ણમાલાના અયોગવાહ ની સંખ્યા 2 છે, અમ અને અહ. આને અયોગવાહ કહેશું આપણે. બરાબર, આ જે સ્વર છે એની પાછળ આપણે જોયું હશે અમ અને હ બોલાય, પણ સ્વરમાં એ નહીં લખાય, એને આપણે અયોગવાહ કહેશું, જે અલગથી આવશે. અમ અને અહ. ઉપર ટપ્પુ જે છે અ ઉપર, એને આપણે અનુસ્વાર કહીએ છીએ, અને આ જે છે એને આપણે કહેશું વિસર્ગ. ઓકે, તો અયોગવાહની સંખ્યા છે 2. હવે દ્વિગુણી વ્યંજન એની સંખ્યા પણ 2 છે. તો દ્વિગુણી વ્યંજન કયા? તો ડ ની નીચે ટપકું, આવું તમે જોયું હશે ક્યાંક. બરાબર, તો આનું શું બોલાય? તો ડ જ બોલાય. પણ જે શબ્દો ભારપૂર્વક બોલાતા હોય, બરાબર, પડા, બરાબર, આપણે બોલીએ પડા, તો ભારપૂર્વક, તો એના નીચે ટપ્પુ આવે, ઉચ્ચારણ તો એ જ થશે, ડ જ થશે, અને આના ઢ, પઢાઈ. બરાબર, તો ભારપૂર્વક બોલાતા હોય એવા શબ્દોની, મતલબ કે એવા વ્યંજનની નીચે ટપકું આવે છે, ઉચ્ચારણ તો એ જ થશે, ડ અને ઢ. ઓકે, હવે સ્વરની સંખ્યા 11, વ્યંજન 33, સંયુક્ત વ્યંજન 4, અયોગવાહ 2, દ્વિગુણી વ્યંજન 2. ઓકે, તો આપણે જોઈશું તો હિન્દી વર્ણમાલામાં ટોટલ વર્ણોની સંખ્યા કેટલી થાય? વ્યંજન સ્વર બધું થઈને ભેગું. બરાબર, વર્ણમાલામાં વર્ણોની સંખ્યા તો 52, ટોટલ 52 થશે. હિન્દી વર્ણમાલામાં વર્ણોની મૂળ સંખ્યા, ટોટલ સંખ્યા 52, 52. ઓકે, તો આ હતું આપણું વર્ણમાલા. ઓકે, એકવાર જોઈ લઈએ. સ્વરની સંખ્યા 11 છે, અ, આ, ઈ, ઓ, ઉ, રૂ, એ, ઓ, ઔ. ઓકે, એના પછી વ્યંજનની સંખ્યા 33 છે ટોટલ. એમાં ક, ખ, ગ, ઘ, અંગા, આને ક વર્ગની લાઈન અથવા તો કંઠ્ય વ્યંજન કહેવામાં આવે છે. ઓકે, ચ, છ, જ, ઝ, આને ચ વર્ગની લાઈન અથવા તો તાલુ વ્યંજન કહેવામાં આવે છે. ઓકે, ટ, ઠ, ડ, ઢ, અણ, ટ, ઠ, ડ, ઢ, અણ, આને મૂર્ધન્ય વ્યંજન કહેવામાં આવે છે. એના પછી ત, થ, દ, ધ, ન. ઓકે, આને દંત્ય વ્યંજન કહીશું. ઓકે, પ, ફ, બ, ભ, મ, આને ઓષ્ઠ્ય વ્યંજન કહીશું. ય, ર, લ, વ, ય, ર, લ, વ, અંતસ્થ્ય વ્યંજન છે. સ, શરણાઈનો, ષટકોનો, સસલાનો. ઓકે, હ, આ લાઈનને આપણે ઉષ્મ વ્યંજન કહીશું. સંયુક્ત વ્યંજનની સંખ્યા 4 છે, ક્ષ, જ્ઞ, ત્ર, સ્ર. ઓકે, અયોગવાહ 2 છે, અમ અને અહ. ઉપર ટપ્પુ જે છે અનુસ્વાર કહીશું. બાજુમાં બે જે ટપકા છે એને વિસર્ગ કહેવાય. બરાબર, ભાષામાં દ્વિગુણી વ્યંજન 2 છે, ટ, ઢ. ઓકે, તો ટોટલ વર્ણોની સંખ્યા છે 52, 52. ओके, निम्नलिखित व्यंजनों में से कौन सा व्यंजन उष्म व्यंजन है? चलो सिंपल, उष्म व्यंजन આપણે આગળ જે જોયું. ઓકે, ઉષ્મ વ્યંજન શેમાં આવતું હતું? આ, ના, ક, ના, ય, સ, આ બંનેમાંથી એક લાગે છે. કયું હોય ઉષ્મ વ્યંજન? તો છેલ્લું આપણે જોયું હતું સ, સ, સ અથવા તો હ. આ જે લાઈન છે, બરાબર, આ ઉષ્મ વ્યંજનમાં આવે તો સ એ આપણો જવાબ થશે. ओके, चलो एना પછી નેક્સ્ટ, निम्नलिखित हिंदी स्वरों में से
कौन सा दीर्घ स्वर है? दीर्घ स्वर આપણે જોયું હતું દીર્ઘ સ્વર. ઓકે, આ જે છે આ ત્રણ, આ છે એ રસ્વ છે, બરાબર. તો દીર્ઘ સ્વર કયો આવે? આ. ओके, चलो नेक्स्ट. मात्रा के आधार पर हिंदी स्वरों के दो भेद क्या है? स्वरोना બે ભેદ આપણે હતા જોયા હતા, તો કયા છે? તો રસ્વ અને દીર્ઘ. સિમ્પલ, બરાબર. પરીક્ષામાં આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. हिंदी वर्णमाला में वर्णों के कितने प्रकार होते हैं? तो हिंदी वर्णमालाમાં વર્ણોના કેટલા પ્રકાર હોય? કેટલા હોય? મુખ્ય મુખ્ય પ્રકાર કીધા છે, બરાબર. તો મુખ્ય વર્ણોના મુખ્ય બે જ પ્રકારો છે. મુખ્યની વાત કરીએ તો સબ પેટા એની વાત નથી કરી ઓવરઓલ, બરાબર. મુખ્ય તો સ્વર અને વ્યંજન, મુખ્ય પ્રકાર તો બે જ આવે, બરાબર. તો મુખ્ય બે કયા કયા? તો સ્વર અને વ્યંજન. મુખ્યની વાત કરી છે, કુલ ટોટલની વાત નથી કરી, મુખ્ય, बराबर. हिंदी वर्णमाला के वर्णों के कितने प्रकार होते हैं? આપણે મુખ્ય પ્રકાર રાખીએ, બરાબર. મુખ્ય બે જ હોય, સ્વર અને વ્યંજન. પ વર્ગ का उच्चारण स्थान कहाँ है? ओके, પ તો પ બોલતી વખતે એનું ઉચ્ચારણ સ્થાન ક્યાં છે? કયા વ્યંજન છે? પ પ કયો વ્યંજન છે? તાલુ, નાસિક્ય, ઓષ્ઠ્ય. ઓકે, તો પ પ બોલતી વખતે શું થાય છે? હોઠ હોઠ છે ભેગા થાય છે, ઓષ્ઠ વ્યંજનમાં આવે. આપણો જવાબ ઓષ્ઠ વ્યંજન થશે. ઓષ્ઠ વ્યંજનમાં બીજા કયા હતા? પ, ફ, બ, ભ, મ. ગુડ. ચલો એના પછી ઈ અ ઈ ઉ કો ક્યાં કહા જાતા હૈ? શું કહેવાય ભાઈ? અ ઈ ઉ આને શું કહેવાય? દીર્ઘ સ્વર, રસ્વ સ્વર, પ્લુત સ્વર વર્ણ અથવા આમાંથી કોઈ નહીં. તો આ જે છે એને સ્વર કહેવાય તો આપણને ખ્યાલ છે, પણ કયા સ્વર? તો આ છે રસ્વ સ્વર. ઓકે, તો રસ્વ સ્વર વર્ણ આ આપણો જવાબ થશે. ओके, चलो नेक्स्ट. निम्न में से कंठ ध्वनिया कौन सी है? तो कंठ्य ध्वनिया कंठ કંઠમાંથી અવાજ આવતો હોય એવા વર્ણ કયા છે? ચ છ, ક ખ, ટ ઠ યા બ ભ. ઓકે, તો કંઠમાં આપણે જોયું હતું, બરાબર, ક વર્ગની લાઈનમાં આવતું હતું, તો આ આપણો સાચો જવાબ થઈ જશે. તો કંઠ્ય વ્યંજનમાં બીજા કયા છે? તો ક, ખ, ઘ, ઘ, અંગા. ઓકે, બીજા આ છે कंठे ध्वनि में क ख ग घ अंगा. ओके, स्थान के आधार पर बताइए कि मूर्धन्य व्यंजन कौन से है? સ્થાનના આધારે બતાવવાનું છે કે મૂર્ધન્ય. ઓકે, મૂર્ધન્ય શેમાં આવતું હતું? ક વર્ગમાં તો નહોતું જ આવતું, આ તો નહીં જ આવે, બરાબર. પ ફ બ ભ આ જે છે આ બધું ઓષ્ઠ્ય વ્યંજનમાં આવતું હતું, આ તો નહીં આવે. હવે આ બંનેમાંથી ઓકે, તો ચ છ જ જ એ લાઈન છે એ તાલુ વ્યંજન હતી, તો આ પણ નહીં આવે. તો આ આવશે ડ ઢ, ટ ઠ ડ ઢ અણ અણ. આ જે છે મૂર્ધન્ય વ્યંજન છે. ओके, चलो नेक्स्ट. हिंदी वर्णमाला में अयोगवाह वर्ण कौन से है? अयोगवाह वर्ण, તો અયોગવાહ વર્ણની સંખ્યા બે છે, એ આપણે જોયું છે, બરાબર. કયા કયા? તો અને અહ. આ જે છે આને કહેવાય શું કહેવાય? અને અને અયોગવાહ કહેવાય. પણ આ જે ઔ પર ટપ્પુ છે એને કહેવાય અનુસ્વાર, અને આને કહેવાય છે વિસર્ગ. ओके, चलो एना પછી नेक्स्ट. क्ष ध्वनि किसके अंतर्गत आती है? क्ष ध्वनि किसके अंतर्गत आती है? જોઈ લઈએ. દંતવ્ય, તો આવું તો દંતવ્યમાં તો આવતું નહોતું. દંતે અથવા દંતવ્યમાં તો ક્ષ નથી આવતી. મૂર્ધન્યમાં નહોતું આવતું. હા, સંયુક્ત વર્ણ છે.
ક્ષ કેવો વર્ણ છે? સંયુક્ત. બીજા સંયુક્ત વર્ણ કયા છે? તો ક્ષ, જ્ઞ, ત્ર અને સ્ર. આ ચાર છે એ સંયુક્ત સ્વર છે. ઓકે, ચલો નેક્સ્ટ. निम्नलिखित में से कौन ट वर्ग नहीं है? ટ વર્ગમાં ના આવતું હોય, મતલબ કે ટ થી શરૂ થતી લાઈન જે હતી એમાં આ ના આવતું હોય એવો વ્યંજન કયો છે? તો ટ વર્ગની લાઈન આપણે લખી દઈએ. ટ, ઠ, ડ, ઢ, અણ. ચલો આમાં નથી એવો શોધવાનો છે ભાઈ, સિમ્પલ. તો ઠ તો છે, ડ પણ છે, અણ પણ છે, કયો નથી? આ હા, સિમ્પલ. बराबर, ओके. हिंदी में मूलतः कुल वर्णों की संख्या कितनी है? स्वर, व्यंजन, अयोगवाह, संयुक्त व्यंजन, द्विगुणी व्यंजन, બધા થઈને ટોટલ વર્ણ કેટલા છે? 52, 52. આ યાદ રાખવાનું છે. ઓકે, સિમ્પલ છે. ચલો नेक्स्ट. घने वर्ण किन वर्णों के सहयोग से बना है? किन वर्णों के सहयोग से बना है? तो જ અને ન્યા આગળનો શબ્દ જે આગળનું વ્યંજન છે એ ખોડો રહેશે, અડધો રહેશે. આમાં અડધો નથી એટલા માટે આ ના આવે. ઓકે, આ આવશે. ચલો, हिंदी वर्णमाला में स्वरों की संख्या कितनी है? स्वરની સંખ્યા કેટલી છે? તો આપણે કીધું હતું 11, 11. બરાબર. અને વ્યંજનની હોય તો 33 અને મૂળ બધી જ ટોટલ હોય તો 52, 52. भाषा की सबसे छोटी इकाई क्या है? ભાષા, કોઈ પણ ભાષા બોલીએ તો સૌથી નાની ઇકાઈ, એકમ કયો છે ભાષાનો? ડાયરેક્ટ શબ્દ નહીં આવે, ડાયરેક્ટ અક્ષર ના આવે, શું આવશે? તો વર્ણ આવે. બરાબર, वर्ण. भाषा की सबसे छोटी इकाई वर्ण. ओके, वर्ण ભેગા થઈને એક શબ્દ બને અને શબ્દથી એક વાક્ય, સેન્ટેન્સ બને, સેન્ટેન્સથી પછી એક શું બને? એક ભાષાનું સૌથી નાનામાં નાનું હોય તો એ વર્ણ. બરાબર, ઓકે. ચલો, તો આ હતું આપણું વર્ણમાલા. ઓકે, તો આના પછી થોડો બ્રેક લઈએ છીએ, પછી એક નવો ટોપિક શરૂ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.